તો મિત્રો સિંગલ લોકોમાં ખોફ જણાઈ રહ્યો છે કેમ કે આવતા મહિને વેલેન્ટાઇન વીક આવી રહી છે. વેલેન્ટાઇન વીક એટલે કે પ્રેમનું એક અઠવાડિયું. ના અઠવાડિયાનો પ્રેમ. હા કેમ કે એ દિવસે બેબી કરશે ને બીજા દિવસે ગાર્ડનમાં બીજા સાથે મળશે. એ લોકોનો પ્રેમ એટલો મજબૂત ને સ્ટ્રોંગ હોય છે કે એકબીજા વગર નથી રહેતા. અને એકબીજા પર એટલો વિશ્વાસ હોય છે કે ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ પણ નથી કહેતા. કેમ કે ખબર બધાને છે કે પ્રેમ એ એક રોગ છે. તોય ભમરાડા સમજતા નથી, તોય બધાને બનવું એનો ભોગ છે. અને બહુ મનમાં ફાકો નો રાખવો કે મારી ગર્લફ્રેન્ડે મને કીધું તમે જ મારી દુનિયા છો, બીજા દિવસે કહેશે તમે જ મારા રમેશ ને તમે જ મારા સૂર્યા છો. હા મેં પણ મારી વેલેન્ટાઇન ને કીધું હતું દીકા તને મારી સાથે ઉભા રહીને કેવું ફીલ થાય છે. એણે કીધું તું મને દીકા ન કે, એક્ચ્યુઅલી માં તું તમારો ભાઈ થાય છે. ભમરાડી બસ આમ જ સિંગલતાના દિવસોમાં એકલાપણું મને ખાય છે. મિત્રો કહે સેટિંગ અમે કરાવશું, ખોટીના પેટના વામ કહીને જ હંગી જાય છે. અમુક લંઘાઓ મને કહે છે કે સિંગલ રહેવામાં જ મજા છે. સિંહ હારે તો સિંહણ જ શોભે વાલા, બાકી વાંદરા જેવી આપડા ભેગી ભળતી નથી. પણ એમ સીધું નહીં ગુડે કે તારો બાપ તને કોઈ મળતી જ નથી. અમુક ટોપલિયાઓ તમને દરિયા કાંઠે ને ગાર્ડનમાં જોવા મળશે, હાથ પકડી પકડી આખા ગામમાં ફરશે. પણ તમે સિંગલ કે વાંઢાની નજરમાં ન આવતા. જો એનો શ્રાપ લાગ્યો તો તમને સ્ટીલના જીવડા પડશે. પાપિયા વાળા તું શું કામ રીલ જોવે હે? તારી ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ છે? તું શું કરવાનો? એક કામ કરા, રીલ છે ને 4-5 જણાને શેર કર દે. બાકી આમ તો તું મારી જેમ વાંઢો જ મરવાનો.